યાત્રા તો મારી કાયમ વર્ષો વર્ષ નીકળી રહી છે, પણ આજે મારી વાર્ષિક તિથિની અંદર તમામ જેટલા પણ મારા ખોળે આવતા જતા ભક્તજનો બહેનો, એના માટે માતાનો આદેશ એ ખરેખર આપણે બધાને ધ્યાન રાખીને સાંભળવાનું છે કે એમ બોલવાનું નહીં, શાંતિથી એક જણો બોલું પછી દર્શન માટે લોકો આવે. તો આજે આ જે અવસર, આ અવસર ઉપર આપણે બધા માતાજીના ભાગ્યશાળી એમ ઉપસ્થિત થયા બધા. તો આજે મહાકાળી માતાનું વાર્ષિક કાર્યની અંદર એટલો બધો આજનો આદેશ થયો છે કે જ્યાં જ્યાં પાપ વધી રહ્યો ને ત્યાં ધર્મ ઘટી રહ્યો. માં કહે છે કે માં બહેનોના શરીરમાં મારો પ્રવેશ થાય, શરીરમાં મારો પ્રવેશ થાય, હરેક જગ્યા ઉપર પ્રવેશ થાય, પણ સુધારો આવી રહ્યો છે, નથી આવી રહ્યો એવું નથી. પણ ધ્યાન રાખી અને બહેનોને અને ભક્તોને એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે કયા માર્ગે ચાલી રહ્યા છીએ અને આપણે કેવા માર્ગે ઉપર જવાનું છે એ ખાસ આપણે ધ્યાન રાખી અને ભક્તિના માર્ગે ચાલવાનું છે. તો ખાસ કરીને બહેનોને પણ ભક્તોને એક માતાજીના આદેશથી ઘણા ખરા જે તે જગ્યાએ જે રીતે ચાલી રહ્યા ધર્મને રીતે જે ચાલો છો, તો એ રીતે આપણે ભક્તિનો જે માર્ગ જે છે બહુ જ કાંટો છે. લોકો પોતપોતાના મનમાં જે નક્કી થયું, આજે પોતપોતાના મનમાં નક્કી થયું અને તમને ભગવાન જો ખુદ આવીને બતાડતો હોય તો તમે સદગુરુ શું કામ કરો છો? કોઈને ભગવાન આપસંદો આવીને બતાડતો હોય તો મને કહેજો. કોઈ માતાજી તમને આવીને આપસંદી આવીને બતાડતી હોય તો કહેજો કે આજે જગદંબા મહાકાળી માતા હાજરે હજુર આના કાકડખીલા ગામમાં નાના પાવાગઢમાં હાજરે હજુર લોકોને અડસા અને પડસા પણ મળી રહ્યા છે. તેમ છતાં લોકોને એમ થઈ રહ્યું કંઈ બરોબર નથી, અહીં જાય તો ત્યાં બરોબર છે. પડસા પુરાઈ રહ્યા છે. એ પડસા પાછા જાતે લોકોએ જોયા છે અને એ પડસા જોયા પછી પણ લોકોનું દિમાગ બગડી રહ્યું છે કે અહીં બરોબર નથી, વરજેરમાં બરોબર છે, વરજેરમાં બરોબર નથી, દાંગેડી બરોબર છે. જે શક્તિનો તમે ટેકો લીધો, જે શક્તિનો તમે સહકાર લીધો, એને તમે ભૂલી અને તમે તમારા રીતની અને તમારા મનની અંદરથી કોઈ એવી ભ્રમા પેદા કરીને તમે જજો મને કોઈ પેટમાં દુખતું નથી, પણ મને મારી જગદંબાએ કીધું કે બેટા જઈને કેટલાક જશે. હું આજ પાવાગઢના ડુંગર ઉપર લાખો પેઢીઓ વરસી ગઈ છે અને અત્યાર સુધી જે તે ધરતી પર એનું નામ એના શરીર ઉપર કે એના નામ ઉપર એને ડાઘો જે નાખવા વાળા જે વ્યક્તિ છે ને એ આજે પૃથ્વી પર નથી.
આ મહાકાળી માતાનું એક પાવર છે, જેને આનું નામ ઉપર કંઈક ને કંઈક ભલે એ મંદિરમાં એને માનતો હોય અને એને રાત દિવસ ભલે ઘીના દીવા કેમ નહીં કરતો હોય, પણ એ તો ભાવમાં પ્રગટ થવા વાળી છે. તો ભાવમાં પ્રગટ થયેલી શક્તિની અંદર આજે ભાવમાં જે ભગવતી પ્રગટ થયેલી છે, આજે એ શક્તિને તમે ઓળખી અને એના છાયાની અંદર તમે ઉઠો બેસો અને આટલી નિરંગી જેમ ખાકરીના પડમાં ઉખેડામાંથી જે માતા મહાકાળી જો બાળક રૂપે પ્રગટ થઈ હોય અને એ પ્રગટ પડસા લોકોએ જોયા છે, કંઈક નાગણી રૂપે દર્શન થયા છે, કંઈક પડસા પણ પુરાયા છે કુદરતના, અને એના સંગમાં રમતા, એના સંગમાં હરતા, એના સંગમાં ફરતા એના લોકોના પણ અમુકના દિમાગ ફેલ થઈ ગયા છે. કેમ કે આ કાકડ કિલ્લામાં આવું થઈ રહ્યું, આ પણ કેમ નહીં થતું? પણ ખરેખર તમે સાચા હોય ને, હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે લાખ કોશિશ કરશો, આવી રીતે તમને આગળ નહીં જવાશે. સદગુરુના ચરણની અંદર આજે માર્ગ જે તમને મળ્યો છે એ માર્ગ છોડીને 12 મહિનાની વાટ તમને બતાવું અને 12 મહિનાની વાટે એ વાટ છોડીને તમે 6 મહિનાની વાટે જશો તો મને કોઈ પેટમાં દુખતું નથી કે મારી માતાને પણ પેટમાં દુખતું નથી. એ તમારે આંગણે એક દાડો આવી છે, એક દાડે તમારા આંગણે કંઈક ને કંઈક બીજું બી કરવાની છે. તમે એટલું મત સમજી જજો કે મહાકાળીમાં બેઠી છે એટલે હવે અમારા ગુરુની જરૂર નહીં પડે, પણ એ તમને મને કોઈ દી છોડવાની નથી. સદગુરુના ચરણોની અંદર એટલી મોટી મહિમા છે, એટલી બધી કૃપા છે, પણ લોકોને ઓળખાણ કુદરતે આપી છે. મને એટલો આજે આનંદ થાય છે, લોકોને પણ એમ થયો છે કે આપણે રેલીમાં રમવા જઈએ, રેલીની અંદર બધા રમવા જઈએ, પણ રેલીની અંદર આજે રમવાનું નથી, આજે ભજનની અંદર આપણે બધાને રમવાનું છે, ખેલવાનું છે. અને આજે મા જગદંબા, મા મહાકાળી માતા આજના દિવસે જે નાના પાવાગઢમાં એમની ઉત્પત્તિ થયેલી એ આજે એનો દિવસ છે. તો આજે માતા નાના મોટાના શરીરમાં, મા બેન દીકરીઓના શરીરમાં રમી રહી છે, પુરુષના શરીરમાં પણ માતાજી રમી રહ્યા છે, ખેલી રહ્યા છે. તો આપણે આવા ગુલાબના ફૂલ જેવી જગ્યા ખીલી ગઈ, જેમ ગુલાબનું ફૂલ ખુલી ગયું અને એના ખુલેલા ફૂલ ઉપર કોણ બહે? ભમરો. એનું સુગંધ ભમરો લઈ રહ્યો, તો ભક્તો શું કરવાના છે? તા ગુલાબના ફૂલ જેમ સદ ખુલી ગયું, તો આને છોડીને પછી તમે કઈ જગ્યા પર જવાના છો? આજે મા મહાકાળી માતા પાવાગઢના ડુંગરવાળી, ગબ્બરના ગોખવાળી, સાપાનેરના શોકવાળી જગદંબા જાગૃત આજે પરંપરાથી વર્ષો જૂના ઇતિહાસો બનાવી અને પહાડ ઉપર બિરાજમાન થયા. અને આજે મહાકાળી માતા પણ આ જગ્યા ઉપર બાળક રૂપમાં હાજર જ છે. સાક્ષાત શક્તિ હાજર છે, સાક્ષાત માં ભગવતી હાજર છે, પણ તમે એને જોવા માંગી રહ્યા છે, પણ એ તમને જડે નહીં. કેવી રીતે તમને જડશે? અને જડશે તો તમને એના દર્શન થશે. તો વાલા ભક્તો, હું તમારી વાતમાં અને હું તમારા માના ખોળામાં તમે જેટલા આવતા જતા યાત્રુ, અને આજે મા બેન દીકરીઓને પણ મારો એક માતાજી તરફથી એવો આદેશ, કોઈને પણ ભંડારાનો લાભ લીધા વગર જવાનું નહીં. આજે માતાજીનો એક વાર્ષિક દિવસ છે, જમવાની પણ વ્યવસ્થા રાખી છે. તો આજે જગદંબા એના સમય પ્રમાણે થોડા આવશે, આપણે બધાને એનો લાભ અને અવસર લેવાનો છે.
કે ખરેખર આ જગ્યા ઉપર આપણે એટલું તમને મેં જાતે જ બતાવ્યું કે ભાઈ તમારી ભેગો હું રમી રહ્યો, તમને બધાને સારું લાગે કે આપણી ભેગા હજુ રમી રહ્યા છે, પણ તમે મારી ભેગા રમી ખેલી અને પછી પાછા તમે સીટા થાવ છો તો ચાલશે. મને કોઈ પેટમાં દુખી નથી. જેને મારી નજર લાગી ગઈ કે મારી માતાની નજર લાગી ગઈ, તો એ નજર સારું થવા માટે તમને લાગી છે. માનો તમને રંગ લાગ્યો છે ને, એ સારું થવા માટે લાગ્યું છે. આવા સદગુરુના ચરણોમાં આવી નિરળી જગ્યા ઉપરથી આવતા જતા તમે ઓટોમેટિક તમને એવો કોઈ બીજો ભમરો ભરાય એ ભમરો તમને કોણ કાઢશે એમ. અને આ તો સ્વામી સંતોષ આનંદજી મહારાજ તો કળાનો ભરેલો છે એમ. આની કળાને તમારથી પુગાય નહીં. આ કળા તો તમને આવડે પણ નહીં. અને આ કળા તમે કરવા જશો તો તમે બુડી જવાના છે. આ કળાનો ભરલો આને તો તમે પહોંચી નહીં શકશો એમ. આનું રુધિર તો તમે જોયું છે, પણ આની જે કળા છે તમે જોઈ નથી. એટલે પલે પલમાં મારા રુધિયાની અંદર મારી ભગવતી આજે મને સાથ અને સહકાર આપી દીધો. અને આજે મેં મારી માનું નામ રોશન કરવા માટે આ ધરતી પર ગામડે ગામડે ધર્મ જગાડ્યો. ગામડે ગામડે લોકોને ધર્મ આલ્યો કે લે બેટા આ રાગે રાગે ચલાડજે. તો અત્યારે એને રાગે રાગે કોઈ ચલાડવા તૈયાર નથી. આહા કે અહીં બરોબર નહીં વતાડે કે અહીં જાવ ને કે અલે તમારું છોકરું 12 મહિનાની તૈયારી પહેલા તમે બોલવા કહો તો બોલતું થશે? તમે પોતે જ ભૂલવાળા છે. તો તમારી પોતાની ભૂલ કબૂલ કરો અને ભગવતીને પ્રાર્થના કરો. તમારી પોતાની જે ભૂલ છે એ ભૂલ તમે એની આગળ કબૂલ કરો. હવે મારી ભૂલ છે તો હું ભૂલ કબૂલ નહીં કરું. માતાને મારો રસ્તો નથી મળતો આપશે. તો એના માટે ખાસ કરીને મારે આજે